પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે 10મો અધ્યાય પુરુષોત્તમ મહાત્મ્યનો 10મો અધ્યાય કરશું. તો દેવર્ષિ નારદને નારાયણ પ્રભુ કહી રહ્યા છે કે હે વત્સ, ઋષિકન્યા મેઘવતીની આવી કરુણ પ્રાર્થના સાંભળી ઋષિ દુર્વાસાને દયા આવી અને ઋષિ બોલ્યા કે હે પુત્રી, કાળમીંઢ પથ્થર પણ પીગળી જાય એવું તારું દુઃખ મેં સાંભળ્યું. હવે તું એના નિવારણનો ઉપાય સાંભળ. દેવોને પણ દુર્લભ એવા વ્રતની હું તને વિગતે વાત કરું છું. દર 3જા વર્ષે અતિ પાવન એવો પુરુષોત્તમ માસ આવે છે. આ માસનું મહાત્મ્ય એવું છે કે આ માસમાં સ્નાન કરનારો જીવ બ્રહ્મહત્યા જેવા અઘોર પાપમાંથી મુક્તિ પામે છે. હે કન્યા, 12,000 વર્ષ સુધી ગંગા સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળ પુરુષોત્તમ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરવાથી મળે છે. એ જીવના સકળ મનોરથ સિદ્ધ થાય છે, સર્વ ઈચ્છા ફળે છે. માટે હે કન્યા, તો આ પાવન વ્રત કર. મેં પોતે આ વ્રત કર્યું છે, તેથી આ વ્રતનો અપરંપાર મહિમા હું જાણું છું. પૂર્વકાળે પરબ્રહ્મ પરમાત્માના પરમ ભક્ત એવા રાજા અંબરીશ પર ક્રોધ કરી અને મેં કૃત્યા અગ્નિજ્વાળા ઉત્પન્ન કરેલી. તે વખતે રાજા અંબરીશે ભગવાનનું સ્મરણ કર્યું. ભક્તવત્સલ ભગવાને ભક્તની સહાય માટે પોતાના સુદર્શન ચક્રને રવાના કર્યું. સાક્ષાત કાળ એવા ચક્રે કૃત્યાનો નાશ કરી અને મારો પીછો પકડ્યો. ચક્રના ત્રાસથી મુક્તિ પામવા માટે મેં અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને વ્રતના પ્રભાવ વડે જ હું ભયમુક્ત બન્યો. ઋષિ દુર્વાસાના શ્રી મુખેથી આવા વચન સાંભળી અને ઋષિ કન્યા મેઘવતી બોલી કે હે મહાત્મન, પૃથ્વી પર સૂર્ય, ચંદ્ર, ગજાનન, દેવી ભવાની, શિવ વગેરે સાક્ષાત દેવ છે. આ સર્વે દેવો મનવાંછિત ફળ આપનારા ઉત્તમ અને શ્રેષ્ઠ છે. તો પણ પુરુષોત્તમ માસ એ બધાથી ઉત્તમ કેમ? હું તો શ્રી રામ અને શિવજી સિવાય બીજા કોઈ દેવને ઉત્તમ માનતી નથી. હું તો રાત દિવસ શિવજીનું ધ્યાન ધરું છું અને તેથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે અને મારા કષ્ટનું નિવારણ કરશે. આપ જેવા જ્ઞાની મહાત્મન તુચ્છ એવા પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કરો એ શોભનીય નથી. મેઘવતીના આવા વચન સાંભળીને સાક્ષાત ક્રોધના અવતાર એવા દુર્વાસાના મુખ પર અગ્નિજ્વાળા ભભૂકવા લાગી. પરંતુ પોતાના સ્વર્ગસ્થ મિત્રની અનાથ અને અજ્ઞાત કન્યાને શ્રાપ આપવાનું એમને યોગ્ય ન લાગ્યું. ઋષિએ વિચાર્યું કે હજુ બાળવય છે, પાવન પુરુષોત્તમ માસના પવિત્ર પ્રભાવથી અજાણ છે, વળી શોકગ્રસ્ત છે. ઋષિ પોતાનો ક્રોધ દબાવી અને બોલ્યા કે હે કન્યા, જાણે અજાણે જે કોઈ પુરુષોત્તમ માસનો અનાદર કરે છે એનું ફળ એને અવશ્ય ભોગવવું પડે છે. તારે પણ આવતા જન્મે આ તિરસ્કારનું ફળ ભોગવવું પડશે. આટલું કહી અને ઋષિ દુર્વાસા તત્કાળ ત્યાંથી વિદાય લીધી અને બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કર્યું. ઋષિના ગયા પછી પવિત્ર પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરવાના લીધે ક્રાંતિહીન બની ગયેલી ઋષિ કન્યા મેઘવતીના પસ્તાવાનો પાર ન રહ્યો. છતાં દ્રઢ મન રાખી એને ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનો નિર્ધાર કર્યો. આ સાથે અહીં 10મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.